ગૌશાળાની પણ આજે સવારે આપણા દુર્લભમ ભાભરમ જન્મ અને દુર્લભમ ભારતમ જન્મ એક જ છે જ્યાં લૂલી લંગડી અને માદી ગાયોની અવિરત સેવા થતી હોય ને ભાઈ, એ રજ છે એ વ્રજ ભૂમિ જ કહેવાય. એમ ડીસામાં સવારે નરેશભાઈની સાથે જલિયાણ ગૌશાળામાં ભગવતી ગાયના દર્શન માટે જવાનું થયું. સદભાગ્ય મારા કે મને એ રજ પ્રાપ્ત થઈ છે. ત્રણ રજો મહાન કહી છે શાસ્ત્રોમાં. એક રજ છે ધેનુ રજ. ધેનુ એટલે ગાય. ગાયની ધૂળ છે ને તમારા શરીર ઉપર ચોટે ને પાપ બળીને ભસ્મ થાય છે. બીજી છે ઋષિ રજ. ઋષિઓનું ટોળું આવતું હોય એની રજ તમને લાગે તો તમારા સંચિત કર્મોનો ઉદય થાય છે. ત્રીજી રજ છે વૈદિક બ્રાહ્મણ રજ, બ્રહ્મ રજ. આ બ્રહ્મની રજ મળે ને તો તમારા ભાગ્ય ખુલે છે. એમ અમે સવારે જલિયાણ ગૌશાળામાં ગયા. એક વસ્તુ નિશ્ચિત છે કે આ અત્યારે કલીના સમયમાં નિસ્વાર્થે કોઈ પણ જાતના સ્વાર્થ વગર જો કોઈ કાર્ય કરતું હોય ને સાહેબ, તો એ સમજી લેવું એ ક્યાંક ને ક્યાંક પરમાત્માની કૃપા હોય તો જ થતું હોય છે, નહીં તો થતું નથી. આ જલિયાણ ગૌશાળામાં જોયું તો અવિરત બહુ બધી ગાયો છે અને એ ગાયો પણ લૂલી લંગડી અને માદી, જેની જોડેથી કોઈ સ્વાર્થ નથી આપણને. જેની જોડેથી કોઈ સ્વાર્થ નથી. એ બીમાર થાય તો એને દવા કરાવવા માટે ડોક્ટરો નો ખર્ચ, એની જોડે ઉભા રહેવાનો, એની સેવા કરવાનો, આ બધો જ ભાર આપણી આ દિશાની એક યુવા ટીમ સંભાળે છે. એકવાર તો સંપૂર્ણ ટીમનું નામ લો એની પહેલા જોરથી ટીમને તાળીઓથી વધાવી દઈએ. ટીમ 16 જણના નામ મને આપ્યા છે. હું તો એ 16 જણને બિરદાવું, પણ એની સાથે સાથે આ જલિયાણ ગૌશાળાની જો ટ્રસ્ટ કમિટી છે ને ભાઈ, એને પણ હૃદયપૂર્વક બિરદાવું છું કે આવા સેવાના કાર્યો ગાવો વિશ્વસ્ય માતરમ. ગાય કોઈ હિન્દુની માતા છે એવું માની લઈ લેવાનું, ગાય મુસલમાનની માતા છે એવું માની લઈ લેવાનું. ગાય આ સૃષ્ટિમાં જે પણ જન્મ ધારણ કરીને મનુષ્ય આવ્યો છે કે ચાહે કોઈ પણ જ્ઞાતિનો હોય, એ સર્વની ગાય માં છે. ગાવો વિશ્વસ્ય માતરમ. ગાય પૂરા વિશ્વની માં છે. ગાય પશુ નથી, ગાય માં છે અને માનો દરજ્જો આપ્યો છે. બહુ આનંદ આવ્યો. ત્યાં ગયા, ગૌ પૂજન કર્યું અને ગૌ પૂજન રૂપી ભગવાન કૃષ્ણને પ્રાર્થના કરી, હે પ્રભુ, મારા દિશાના એક એક યુવાનના હૃદયમાં વસજે, એક એક વ્યક્તિના હૃદયમાં વસજે પ્રભુ, કે તારું જે તને ખૂબ પ્રિય છે ને એની સેવામાં દિશાનો એક એક યુવાન જોડાય અને એક એક ગાય સુખ સમૃદ્ધ બને. ભાવેશભાઈ જોગરપુત્રા, જગદીશભાઈ પૂજારા, મામા ભાવેશભાઈ પુલણ, અશ્વિનભાઈ ગટ્ટા, જિગ્નેશભાઈ ભાગોર, દશરથભાઈ ગટ્ટા, પિયુષભાઈ ગટ્ટા, પપ્પુભાઈ કટકડ, દશરથભાઈ મજેઠિયા, ધાર્મિકભાઈ આચાર્ય, પરેશભાઈ આચાર્ય, નરેન્દ્રભાઈ હાલાણી, વિપુલભાઈ પલાણ, હિતેશભાઈ પૂજા, મહેશભાઈ આચાર્ય અને હસમુખભાઈ મજેઠિયા. આ 16 મિત્રો જે ગૌ સેવામાં તત્પર રહે છે અને હંમેશા ગાયોની સેવા કરવા માટે દોડી જાય છે. આપણે સર્વ એકવાર તાળી પાડીને એમને વધાવી લેશું. બોલ ભગવતી ગૌ માતા કી. એ ગાયોના એ ગોવાળિયા જાત ગાયો નહીં.
પણ મેં વાત કરી સવારે એમ તો કે જલિયાણ ગૌશાળામાંથી સીધું જવાનું થયું ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે એક સેવાનું બીજું ઉમદા કાર્ય જે ટીમ કરી રહી છે, જે ખરેખર સ્થિતિ જેમની ખરાબ છે અને જેમની તાતી જરૂરિયાત છે એ સ્ત્રીઓની ડિલિવરી પ્રસંગે ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે એક દિવસ છોડી અને બીજા દિવસે સ્પેશિયલ અમદાવાદથી 600 રૂપિયા કિલો લાડુ મંગાવી પ્યોર દેશી ગાયના ઘીના અને 1 કિલો જે પણ ડિલિવરીમાં બહેનો છે એમને 1 કિલો ઘીના લાડુ સિવિલ ખાતે પહોંચાડવાનો જે ઉમદા ભગીરથ કાર્ય આ ટીમ કરે છે એમના માટે પણ જોરથી તાળીઓથી વધાવી લઈએ. સેવા પરમો ધર્મ, આ પ્રથમ ધર્મ છે અને ઊંચો ધર્મ છે સેવા. એમાં મહેશભાઈ ઉડેચા છે, ભાવેશભાઈ જોગલપુત્રા, નરેશભાઈ ઉડેચા, પરેશભાઈ આચાર્ય, તારાચંદભાઈ લાલર અને પિયુષભાઈ ગટ્ટા, આ તમામનો વ્યાસપીઠથી હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આપણે આવા જ સેવાના કાર્ય અને સેવાના માધ્યમ પ્રાપ્ત થાઓ અને અવિરત આપ આવી સેવા કરતા રહો એ જ ભગવાન કૃષ્ણને હૃદયપૂર્વક પ્રાર્થના છે. હવે મને જે સમય આપ્યો હતો એ ઉપરાંત સમય નીકળ્યો છે. મને આજનો સમય આપ્યો હતો 6:30 નો અને 6:30 ઉપર થઈ ગયા છે. આજે 8મા દિવસની આપણી આ સત્સંગ કથાને અહીંયા આપણે વિરામ આપીશું. કાલનો દિવસ બાકી છે. કાલે બધા આવજો અને કાલે બધાએ આપણે એકબીજાથી વિદાય લઈશું. હો, તમે અને હું આપણા એકબીજાથી વિદાય લઈશું, પણ તમારે ને મારે ભગવાન કૃષ્ણથી વિદાય નથી લેવાની. હો, તમારે આ ચાલુ રાખવાનું છે અને ક્યાંક ને ક્યાંક મારે બી ભગવાનની કૃપાથી કથા હશે તો બરાબર, નહીં તો મને પાછો આ 4 વાગે 7 વાગેનો ટાઈમ થશે ને ડીસા પાર્કર હું યાદ તો આવશે. હરિની કૃપા છે, એ સમય થાય ભગવાનનો ના, નહીં તો એમ તો જોયું તમે જમાઈ હારા 10 દાડા નહીં, હારો નહીં, પણ તોય હું 9 દિવસ રોકાયો હો એની સાહેબ. ડીસા વાળું સસરું જમાઈ એક દાડો રહે તો બરાબર છે. જામાતે દસમો ગ્રહ, અવગ્રહ તો શાસ્ત્રોમાં છે. દસમો ગ્રહ કોણ હોય? જમાઈ. એટલે 10 દિવસ અહીંયા પરમ સૌભાગ્ય આ પારકર સમાજ દ્વારા જે આ શ્રીમદ ભાગવતનું આયોજન થયું અને એ નિમિત્તે મને પણ આ હરિનો સત્સંગ કરવાનો અવસર પ્રાપ્ત થયો, તમારી બધાની વચ્ચે રહેવાનું થયું. હું મારા ખુદને પણ પરમ સૌભાગ્ય સમજું છું. સર્વનો ખૂબ ખૂબ આભાર. હૃદયપૂર્વક આજની કથાને વિરામ આપીએ. અચ્યુતમ કેશવ
મારા કાકા અને પરમ આદરણીય જેના માટે હૃદયથી માન છે એવા અમારી બાજુમાં જ ગામ છે પણ વર્ષોથી ડીસા સ્થિત અને રામપુરા હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે જેમણે ફરજ બજાવી છે નિષ્ઠાપૂર્વક એવા શંકરલાલ દવે પણ અહીંયા પધાર્યા છે એમનું પણ હું વ્યાસપીઠથી ખૂબ હૃદયપૂર્વક સ્વાગત કરું છું એમને સ્વીકારું છું અને આવકારું છું. વંદન. સરસ મજાનો આજે 8મો દિવસ, આજે કથાનો 8મો દિવસ પૂર્ણ થયો છે. આપણે બહુમૂલ્ય આપણા દાતાઓ ને આપણે ભૂલી ન જવાય. આ જે 9 દિવસનો આપણો જે પ્રસંગ છે એ આ દાતાઓ થકી જ છે. તો દાતાઓને પણ આપણે આ ટાઈમે યાદ કરવા જરૂરી છે. ખાસ સિરિયલની બાપુએ વાત કરી, અમે તો હમણાં 20 દિવસ પહેલા જ આ સેવાનું કામ ચાલુ કર્યું છે, પણ અમને આનંદ થાય છે વાતનો કે અમારા વડીલ એવા દયાભાઈ જુગલપુત્ર અને કાળાચરણભાઈ લાલર કોરોના પછી સતત 5 વર્ષ એમને આ કાર્યક્રમ ચલાવ્યો હતો. જે મને ફંડ વધતું હતું એનામાંથી કોઈ કાર્યક્રમ થયો હતો. એમને શીખીને ને એમના માર્ગદર્શન અમે આ કાર્યક્રમ ચાલુ કર્યો છે. ખૂબ એમના કાળાચરણભાઈ અને દયાભાઈ અમે ખૂબ ખૂબ આભારી છીએ. ગઈકાલે આપણે ટોટલ 86 તોલા સોનું રૂકમણી વિવાહમાં આવ્યું છે. આજે 6 નામ બીજા 6 તોલા બીજું સોનું નોંધાયું છે. તો એ 6 નામો પહેરના હું અહીંયા બોલી દઉં છું. રાધિકાબેન અનિલભાઈ ઠક્કર 1 તોલો સોનું, વર્ષાબેન હસરતભાઈ કારિયા 1 તોલો સોનું, રાજેશભાઈ ચતુરભાઈ કન્ના 1 તોલો સોનું, ગૌરીબેન પુષ્પદાસ ઠક્કર, હસ્તલતાબેન 1 તોલો સોનું, જીનલબેન ચંદન 1 તોલો સોનું, રાજુબેન તારચંદભાઈ ઠક્કર 1 તોલો સોનું. આ 6 બહેનોએ આજે અહીંયા નોંધણી કરાવી છે અને ટોટલ આપણને 92 તોલા સોનું મળ્યું છે. એમાં 6 તોલા સોનું ગિફ્ટમાં મળ્યું હતું મામેરામાં, બાકીનું 86 તોલા આપણને રોકડમાં મળ્યું છે. એ બધાએ દાતાનો ખૂબ ખૂબ આભાર. જેને પણ મામેરામાં અહીંયા નોંધાવવાનું બાકી હોય તો નોંધાઈ શકે છે. અત્યારે બહેનોને આપી શકે છે. અને નંબર 2 કે જેને પૈસા જમા કરાવવાના બાકી હોય તે મહિલા મંડળમાં અંજુબેન ને પ્રિયંકાબેન ને તન્વીભાઈને પૈસા આપીને નામ લખાવ્યું છે. તો આવતીકાલે સોમવતી અમાસના દિવસે આપણે આ 86 તોલા જે આવ્યું છે એ આપણે શાસ્ત્રીજીને અર્પણ કરવાનું છે. અને જે ઢોળીમાં આપણે ફેરવી હતી એ ઢોળીમાં આપણને 12,000 રૂપિયા આવ્યા હતા. એ 12,000 રૂપિયા આપણે ગૌશાળામાં આપવામાં આવશે. એ ખાસ નોંધ લેજો. એક તોલો બીજો રહે છે પાર્વતીબેન ગોપાલદાસ ભલણ, ખૂબ ખૂબ આભાર એમનો. 500 રૂપિયા 1 તોલો રાજુબેન ઈશ્વરલાલ, 500 રૂપિયા રોકડા આવ્યા છે એમના. ગંગાબેન રાયચંદભાઈ કક્કડ 2 તોલા સોનું. આ બધાએ દાતાઓ માટે ખૂબ ખૂબ તાળીઓ થઈ જાય. પાર્વતીબેન ગોપાલદાસ 500 રૂપિયા રોકડા આવે છે. નામ લખતું ડાયરી પછી આપણે જોઈ લઈશું. હવે ખાસ 2 જાહેરાત કરવાની છે આપણે આવતીકાલે સવારે આપણે વિષ્ણુ ભગવાનનો યજ્ઞ કરવાનો છે. એમાં 5 યજમાન દાતા આપણે બેસવાના છે. જેને પણ બેસવું એના માટે આપણે 5100 રૂપિયા રાખ્યા છે. તો જેમને પણ બેસવાની ઈચ્છા હોય એ આજે દયાભાઈને 2-3 કલાકમાં જો જાણ કરી દે તો કાલે આપણે વ્યવસ્થા કરતા ફાવે. 5 યજમાન છે કે કેટલા યજમાન આવે છે આપણે મિનિમમ આપણે 5 થી વધારે નથી લેવાના આપણે. એટલે દરેક નંબરની તમે વિચારીને દયાભાઈનો જેવો કોન્ટેક્ટ કરીને નામ લખાવજો તો આપણે સવારમાંની સગવડ કરતા ફાવે. ગિરીશભાઈ મગનલાલ અદાણી 1 તોલો સોનું અને નરેન્દ્રભાઈ મગનલાલ અદાણી 1 તોલો સોનું રોકડા આવે છે. ખૂબ ખૂબ આભાર. રોશનીબેન અનિલભાઈ કચકાડ 1 તોલા સોનું આવે છે. શ્રી કૃપા મોબાઈલ 1 તોલો સોનું આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. પહેલા જે જોયેલા તન્નાનું પણ 1 તોલો સોનું આવે છે. બધા નામ લખી રાખજો એટલે આપણે કાલે એનો હિસાબ કરતા ફાવે. તે ખાસ બીજી જાહેરાત, આપણે આવતીકાલે સોમવતી અમાવસ્યા એટલે કથાનો છેલ્લો દિવસ છે. આ છેલ્લા દિવસે આપણને જે જમણવાર છે એ દાતા તરફથી ભાવભર્યું આપણને આમંત્રણ આવે છે
પારકર સમાજના દરેક જ્ઞાતિજનોને કાલ સાંજે 7 વાગે પારકર ભવનમાં ભોજન લેવા માટે પધારવું છે. સ્વર્ગ દયાબેન રામલાલભાઈ સગાતલભાઈ જુગલપુત્રા પરિવાર કોટડાવાળા. આ પરિવારે દર વખતે આપણને યોગદાન આપતો જ રહે છે સારા કામોમાં. તો એ પરિવાર માટે પણ આપણે બે હાથ જોડીને તાળી આપણે પાડશું અને દરેકને ખાસ વિનંતી કે સદાય આવે પરિવાર સાથે. પારકર સમાજમાં એક પણ એવો વ્યક્તિ ન રહેવો જોઈએ કાલે દિશામાં કે અહીંયા ભોજન ના લે. સોમવતી અમાવાસના દિવસે લાભ લેજો. કાલે છેલ્લો દિવસ છે. સરસ મજાનું આયોજન કર્યું છે. 8 દિવસ સુંદર મજાના આપણે રૂકમણી વિવાહનો કાર્યક્રમ થયો. કૃષ્ણ ભગવાનનો પણ જન્મ થયો. સરસ સુંદર મજાના આપણે પારકર સમાજની મહિલા મંડળ ટીમે પણ સરસ જવાબદારી નિભાવી છે. એ બદલ પણ અમને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. હા, અને કાલે સવારે આપણે 300 જણનું બ્રહ્મ ભોજન રાખ્યું છે. 300 થી 400 જણનો આપણો ટાર્ગેટ છે. બ્રાહ્મણોને બોલાવીને આપણે ભોજન કરાવવાનો. એમના માટે આપણે સ્ટીલની પાણીની બોટલ આપવાની છે 100 રૂપિયા વાળી. 150 નામ થઈ ગયા છે. હવે ખાલી 150 નામ જ બાકી છે. જે હોય ડાયાબીના કોન્ટેક્ટે નામ લખાયું છે. જેને પણ પુણ્ય કમાવવું હોય સ્ટીલની સરસ મજાની 100 રૂપિયાની આપણે બોટલ આપવાની છે સ્ટીલની પાણીની. તો દરેક નમ્ર એમાં પણ થાય લાભ લેજો. કાંતાબેન દીપચંદભાઈ કાલિયા 1 તોલો સોનું આવે છે. એમનો ખૂબ ખૂબ આભાર. આપણે 101 તોલા કરવાનું છે. હવે લગભગ 5 તોલા બાકી છે. જેને પણ ઈચ્છા હોય જયેશભાઈ પલણ 2 તોલા સોનું આવે છે. લખજો ભાઈ. હવે માત્ર 3 તોલા સોનું બાકી રહે છે. આપણે 101 તોલું સોનું કરવામાં. આચાર્ય ગીતાબેન અશોકભાઈ 1 તોલા સોનું આવે છે. હવે 2 તોલા બાકી રહ્યું છે. જેને ફટાફટ આપો. પછી આપણે વધારે નથી કરવાનો. 1 તોલા કરવાનું છે. નવીનભાઈ મગલા લાનાને 1 તોલો. ગીતાબેન વિજયભાઈ ઠક્કરનો 1 તોલો આવે છે. 100 તોલા સોનું થઈ ગયું છે. તાળીઓ. 100 તોલા. સરસ. આપણો સમાજ ખૂબ ઉદાર છે. નવીનભાઈ મગલા લાનાની 1 તોલો. આપણે 101 તોલો સોનું થઈ ગયું છે. તો દરેકનો ખૂબ ખૂબ આભાર. હવે તમે બીજો જો લાભ લેવો હોય તો સ્ટીલની પાણીની બોટલ આપવાની છે. ભૂદેવોને એમાં લાભ લેજો. 101 તોલા સોનું થઈ ગયું છે. દરેકનો ખૂબ ખૂબ આભાર. આ એટલે 100 રૂપિયા છે. હવે ડીસા પારકર યુવક મંડળ બાપુનું સન્માન કરવા ઈચ્છે છે. અમારા ખૂબ જ જોશીલા અને નાયબ મામલતદાર ચિરાગભાઈ સોનગેલા અહીં આવ્યા છે. તો 2100 રૂપિયા આવે છે પાણીની બોટલ માટે. દુર્ગાબેન સંજીભાઈ સોનગેલા, હસ્તકિલાસભાઈ ગેલા, ખૂબ ખૂબ આભાર ચિરાગભાઈ. દશરથભાઈ અર્જનલાલ જુગલપુત્રા 500 રૂપિયા આવે છે પાણીની બોટલ માટે. આપણે સરસ 100 રૂપિયાની પાણીની સ્ટીલની બોટલો આપશું કાલે. હવે જે હોય બેનો લખાઈ દેજો. થોડા ડિસ્ટર્બ ના કરજો. હવે હું પારકર મહિલા બેનનો મહિલા મંડળનો કોન્ટેક્ટ કરી જેવું નામ લખાઈ દેજો. હવે આપણે આગળ વધીએ છીએ. પારકર યુવક મંડળની ટીમ હું જેના નામ બોલું એ બાપુનું સન્માન કરવા માટે ફટાફટ આવી જશે. આપણે 5 મિનિટમાં સન્માન કરવાનું છે બાપુનું. પ્રમુખ ચિરાગભાઈ સોનગેલા, ઉપપ્રમુખ ધવલભાઈ ઉડેચા, ખજાનચી પિયુષભાઈ ગટ્ટા, મંત્રી હિતેશભાઈ તન્ના, સહમંત્રી સુંદરભાઈ કક્કડ, કારોબારી સભ્યોમાં જે પણ હાજર હોય ફટાફટ આવી જજો. રાહુલભાઈ આચાર્ય, અલ્પેશભાઈ ઉડેચા, નરેશભાઈ ઉડેચા, વાસુભાઈ ભિંડે, જગદીશભાઈ પુજારા, ભાવેશભાઈ જુગલપુત્રા, મુકેશભાઈ કતીરા, દિનેશભાઈ પોપટ, હાર્દિકભાઈ પલણ, સુનિલભાઈ સોનકરા, દશરથભાઈ મજેટિયા અને ચેતનભાઈ કાલિયા. આ મિત્રોમાં જે પણ હાજર હોય એ ફટાફટ આવી જાઓ. આપણે 2 મિનિટના કાર્યક્રમ પૂરો કરીને પછી આપણા સન્માનિત દાતાનું સન્માન કરવાનું છે. એટલે આ મિત્રો જે હાજર હોય વહેલા તે પહેલા આવી જાઓ ફટાફટ. 500 રૂપિયા ગ્રામ ભરોસે આવે છે પાણીની બોટલ માટે લેવામાં છે. આ તો કોરોના પણ જોઈ લીધું આપણે કેમાં લેવા આવ્યા ચેક કરી લીધું. પારકર યુવક મંડળ ફટાફટ આવી જાય.